નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાંગ્લાદેશમાં એરફોર્સનું એક લડાકુ વિમાન રહેણાંક વિસ્તારમાં આવેલી એક સ્કૂલની બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું। આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં પાયલટનું મોત થયું છે। 16 બાળકો સહિત 19ના મોત। ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન એક મેડિકલ હોસ્ટેલની મેસ પર ક્રેશ થયું હતું। જો કે તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા અને આ ઘટનામાં 240 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના ઢાકાના ગીચ વિસ્તારમાં બની હતી। એરફોર્સનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને સીધું જ એક સ્કૂલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું। વિમાન જમીન પર પટકતાની સાથે જ એક પ્રચંડ ધમાકો થયો હતો અને આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। બાંગ્લાદેશના શસ્ત્ર દળોની સત્તાવાર એજન્સી ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરફોર્સમાં ટ્રેનિંગ વિમાન નિયંત્રણ ઉડાન ભર્યું હતું। આ દરમિયાન તેઓ કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું। વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલા જ પાયલોટે તેની ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને છેલ્લી ક્ષણે વિમાનમાંથી બહાર કૂદી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।